જીવનમાં જ્યારે દુઃખી રહો ત્યારે આ 5 વાત હંમેશા યાદ રાખજો। જીવનમાં દુઃખી થવું એ સામાન્ય વાત છે। દરેક માણસના જીવનમાં એવો સમય આવે છે જ્યારે બધું ભારરૂપ લાગે, પરંતુ યાદ રાખજો, દુઃખ સ્થાયી નથી, સમય સાથે બદલાય છે। જો તમે હાલમાં દુઃખી છો તો આ થોડું કામ કરજો। પોતાને એકલા ન પાડો, વિશ્વાસપાત્ર માણસ સાથે વાત કરો, માતા પિતા કે મિત્ર। કોઈ મોટા દિલ હળવું કરવાથી અડધું દુઃખ ઓછું થાય છે। ભગવાનનું સ્મરણ કરો, શાંતિથી બેસીને પ્રાર્થના કરો। તમે પહેલા પણ માતાજીની વાર્તાઓ વાંચવા અને લખવા માંગતા હતા, તો આજે પણ ચામુંડા માતાજી અથવા મેલડી માતાનું સ્મરણ કરો। ભક્તિ મનને અંદરથી મજબૂત બનાવે છે। શરીરનું ધ્યાન રાખો, થોડું વોકિંગ કરો, સવારનો સૂર્યપ્રકાશ લો, મોબાઈલથી થોડો વિરામ લો। શરીર સારું રહેશે તો મન પણ ધીમે ધીમે સારું થશે। નાની નાની જીત પર ધ્યાન આપો, દરરોજ 3 સારી વાત લખો। કેટલી નાની કેમ ના હોય, ધીમે ધીમે વિચાર બદલાશે। 5મું અને છેલ્લું, તમે કિંમતી છો, તમારું જીવન ખાસ છે। આજે અંધારું લાગે છે તો કાલે સવાર જરૂર આવશે। જો તમે ઈચ્છો તો મને કહો, દુઃખનું કારણ શું છે, હું તમારી સાથે છું। જય માતાજી। વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો।